જમાવટ ચેનલથી ઘરે ઘરે પહોંચેલા દેવાંશી જોશીનો જન્મ મહીસાગરના નાનકડા એવા ગામમાં થયો. ત્યારબાદ શિક્ષણ માટે અમદાવાદ આવ્યા. શિક્ષણ લીધા બાદ મીડિયા હાઉસમાં કામ પણ કર્યું. પણ કહેવાય ને કે અંદરથી આનંદ ન આવે તો એ કામ માટે આપણે ગમે એટલું વળતર આપવામાં આવે પણ એ વળતર આપણા માટે નકામું સાબિત થાય. આવું જ કંઈક દેવાંશી જોશી સાથે પણ થયું. નામચીન કંપનીઓમાં કામ કરવા છતાં તેમને કશુંક ખૂટતું લાગ્યા કરતું અને ખૂટતું પૂર્ણ કરવા ઓગસ્ટ 2022માં તેમણે ગુજરાતીઓ સાથે મળીને જમાવટ નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરી. ત્યારથી લઈને આજ સુધી તેમની સફર ખૂબ કઠિન હતી. એકવાર ધાર્યા પછી મક્કમ રાખી હિંમત હાર્યા વગર લક્ષ્ય સુધી પહોંચવાનું કાર્ય દેવાંશી જોશીએ કર્યું છે. તેમના કાર્યની વાત કરવામાં આવે તો સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના હોય, વડોદરા હણીમૂળ કાંડ હોય કે કુદરતી હોનારતો હોય, તેમની જે કાર્યનિષ્ઠતા છે આખા ગુજરાતે જોઈ હતી. અને કહેવાય છે કે માણસ નામ કરતા કામથી ઓળખાવવું જોઈએ. કામ માણસનું નામ આપોઆપ બનાવી દે છે અને આજે દેવાંશી જોશીએ કરેલા કામો થકી આખું ગુજરાત તેમને ઓળખે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે એમના પત્રકારત્વમાં એટલી તાકાત છે કે નેતા કે અધિકારી તેમને ઇન્ટરવ્યુ આપતા પહેલા એક વિચાર કરે છે.